ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ ઉપર બુટલેગર દંપતીએ કર્યો જીવલેણ હુમલો। તળાજા તાલુકાના ત્રાપજ ગામે બુટલેગર દંપતીના ઘરે રેડ દરમિયાન પોલીસ ઉપર જીવલેણ હુમલો થતા ચકચાર મચી। મહિલા પોલીસ સહિત પોલીસ જવાનો ઉપર હુમલો થતા પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ। અલંગ પોલીસ ઉપર બુટલેગર દંપતીએ કર્યો જીવલેણ હુમલો। તળાજા તાલુકાના ત્રાપજ ગામે બુટલેગર દંપતીના ઘરે રેડ દરમિયાન પોલીસ ઉપર જીવલેણ હુમલો થતા ચકચાર મચી। અલંગ પોલીસે ફરજ રૂકાવટો સહિત અલગ અલગ 2 ગુન્હા નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાડેરે દારૂ જુગાર સહિત બંદીઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હતી। મહિલા પોલીસ સહિત કુલ 11 પોલીસ સ્ટાફનો કાફલો ત્રાપજ ગામે ત્રાટકી રેડ પાડી હતી। રેડ દરમિયાન અલગ જગ્યાએથી અને દંપતીના ઘરેથી 100થી વધુ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્રાપજ ગામે દેશી દારૂ બનાવી વેચાણ કરતા જગદીશસિંહ તખુભા ગોહિલ અને પૂનમબા જગદીશસિંહ ગોહિલના ઘરે દરોડો પાડ્યો હતો। બુટલેગર દંપતીના ઘરે દરોડા દરમિયાન પોલીસ ટીમ તપાસ કરી રહી હતી ત્યારે પૂનમબા અને જગદીશસિંહ ગોહિલે પોલીસ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। લાકડી ફટકારી માર માર્યો હતો। અન્ય પોલીસ સ્ટાફ બચાવવા પ્રયાસ કરતા તેમની ઉપર પણ હુમલો કર્યાની અને ફરજ રૂકાવટો સહિતની આ દંપતી ઉપર ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 મહિલા પોલીસ સહિત 4 પોલીસ જવાનો ઉપર દંપતીએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। ત્રાપજ ગામે જોરાવર નગરમાં અલંગ પોલીસે દંપતીના ઘરે રેડ પાડી હતી। રેડ દરમિયાન પોલીસ ટીમ પર હુમલો થતાં પીએસઆઈ વાડેર સહિત કાફલો દોડી ગયો હતો। પોલીસે ફરજ રૂકાવટો સહિત અલગ અલગ 2 ગુન્હા નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી। મહિલા પોલીસ સહિત કુલ 11 પોલીસ સ્ટાફનો કાફલો ત્રાપજ ગામે ત્રાટકી રેડ પાડી હતી। ત્રાપજ ગામે દેશી દારૂ બનાવી વેચાણ કરતા જગદીશસિંહ તખુભા ગોહિલ અને પૂનમબા જગદીશસિંહ ગોહિલના ઘરે દરોડો પાડ્યો હતો, જેમાં 3 મહિલા પોલીસ સહિત 4 પોલીસ જવાનો ઉપર દંપતીએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી।